નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેવાની છે, કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાવા મળ્યા છે। ગુજરાતના અરબ સાગરના દરિયામાંથી પવનોની જે ગતિ છે એ હવે વધી છે। લગભગ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ઉત્તર ભારતના ભાગમાંથી એક પશ્ચિમી વિક્ષેપ છે ફરી વખત સક્રિય થશે અને આ પશ્ચિમી વિક્ષેપની કારણે ગુજરાતનું હવામાન છે એ મોટા પ્રમાણમાં બદલાશે। સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીથી લઈને નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે, જેમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર લાગુના વિસ્તારોની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે। 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી છે। તો બીજી તરફ અત્યારે જે સૌથી મોટી આગાહી સામે આવી છે કે અરબ સાગરના દરિયાની નીચેના વિસ્તારોની અંદર, એટલે કે જે દક્ષિણ ભારતના ભાગ છે એ દક્ષિણ ભારતના મોટા પ્રમાણના ભાગની અંદર વરસાદ જે છે એ પહોંચી ગયો છે, એટલે કે ચોમાસું હવે મે મહિનાની અંદર શરૂઆત થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ હજી પણ ગુજરાત રાજ્યની અંદર ગરમીનો ઉકળાટ છે જોવા મળવાનો છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે એના કારણે લાનીનોની અસર જે છે એ ગુજરાત રાજ્ય ઉપર વર્તવાની છે। બીજી તરફ ગુજરાતના અંબાલાલ પટેલે કહ્યું છે કે વરસાદ જો ગુજરાત રાજ્યની અંદર ઓછો પડે, પરંતુ મે મહિનાની અંદર ચોમાસું જે છે એ બેસવાને લઈને હાલ પૂરતી જે સમાચાર આવી રહ્યા છે તે આજના વિડીયોની અંદર જોઈશું। સાથે અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણની અંદર ફેરફાર થયો છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ સર્જાશે। મધ્ય ભારતથી લઈ અને લો પ્રેશરવાળી અસર છે એ ગુજરાત તરફ આગળ વધશે, તેને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો આ દરેક આગાહી, દરેક સમાચાર, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હવે દરરોજ વહેલી તકે તમને છે એ હવામાન સમાચાર મળી જશે। આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે તે મિત્રો ઉત્તર ભારતની અંદર તમે અહીંયા જોઈ શકો છો। ઉત્તર ભારતના 4 થી 5 એવા રાજ્યો છે જ્યાં જમ્મુ અને કાશ્મીર, શ્રીનગરથી શિમલા તેમજ દિલ્હી એનસીઆરના વિસ્તારો, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, આ તમામ ભાગની અંદર ઠંડુ વાતાવરણ છે એ છવાયું છે। તેની પાછળનું એક મેઇન કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે ઠંડા પવનો જે છે અત્યારે ફૂંકાવા મળ્યા છે। ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં લો પ્રેશર અસરો પણ સર્જાશે અને ગુજરાતનું દરિયાકાંઠાનું વાતાવરણ જે છે એકદમ ઠંડુ રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હા મિત્રો, તમારે છેલ્લા 5 દિવસની આગાહી જોઈએ છે તો 5 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળ્યું હતું। 40 ડિગ્રી સેલ્સિયસને પાર છે ગરમીનું તાપમાન પહોંચ્યું હતું અને હવે આજથી એટલે કે તારીખ 4 તારીખથી લઈને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે। ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર તો હજી વરસાદ પડવાની શરૂઆત થશે પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 4 થી 5 એવા જિલ્લાઓ છે તેના વિશેની તમને માહિતી જણાવીએ તો સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, આટલા જિલ્લાઓની અંદર વરસાદ વાદળછાયું વાતાવરણ સ્વરૂપે આવી શકે છે। છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હવે મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદરની અંદર અરબ સાગરના દરિયામાંથી જમીન તરફ પવનો છે એ વહન કરી રહ્યા છે, એટલે કે પવનોની ગતિ આ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે। એક મોટો ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે, તમે ટ્રફ લાઇન પણ ચેક કરી શકો છો। આ ટ્રફ લાઇન જે છે એ અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવશે અને ગુજરાતના મધ્ય ભાગમાંથી પસાર થાય અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચે બરોબર અમદાવાદ, છોટાઉદેપુર તેમજ નાગપુરના વિસ્તારો છે। આ સાથે સાથે ઘણા બધા એ જિલ્લાઓ કે જ્યાં હજી પણ ગરમીનું પ્રમાણ વધશે તેની આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર હજી પણ મે મહિનાની શરૂઆત થઈ છે, તો મે મહિનાની 10 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં કયા જિલ્લાઓની અંદર હજી પણ ગરમીની અંદર વાતાવરણ છે એ હજી ગરમ થશે। આ સાથે અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો વાત કરીએ હવે લો પ્રેશર સિસ્ટમ એક પાકિસ્તાન અને જે પંજાબ, રાજસ્થાન અને અફઘાનિસ્તાનની વચ્ચે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ મોટા પ્રમાણમાં આગળ વધશે, તેની એક સૌથી મોટી આગાહી આજના વિડીયોની અંદર જાણીએ।
તો અત્યારે સૌપ્રથમ તમને માહિતી જણાવીએ તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે દિલ્હી, NCR અને પ્રયાગરાજ તેમજ જોધપુર આ સાથે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટા પ્રમાણમાં સક્રિય થયું છે અને આ ભાગ જે દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે 3 થી 4 એવા દેશો જોડશે, જેમાં ગુજરાતથી શરૂઆત કરીએ તો ગુજરાતથી રાજસ્થાન, પંજાબ, પાકિસ્તાન તેમજ હરિયાણા, હિમાચલ પ્રદેશ આ સાથે તમે અહીંયા ટ્રફ લાઇન જોઈ શકો છો. એ ટ્રફ લાઇનનો જે ઘેરાવો જે છે એ 1000 કિલોમીટરનો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે આ 1000 કિલોમીટરના રેન્જમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ જે તુર્કિસ્તાન છે એ અને જે છે એ ખાસ કરી ઈરાન લાગુના વિસ્તારોથી લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે સક્રિય થઈ અને આગળ વધશે. તેનો 1000 કિલોમીટરનો જે ઘેરાવો છે તેના કારણે ગુજરાતનું પણ આ વાતાવરણ છે એકાએક પલટાતું જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે કચ્છ લાગુના વિસ્તારની વાત કરી લઈએ. કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગાંધીધામ છે, નલિયા છે, ધોલાવીરા છે તેમજ રાપર છે તેમજ બોડેલી છે. આ સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો કે કચ્છને અડીને આવેલા હોય અને પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારો હોય ત્યાં વરસાદી સિસ્ટમ છે જોવા મળશે. ત્યાર પછી વરસાદી સિસ્ટમ જે છે એ સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા મળશે. દ્વારકા, ઓખા, બંદર તેમજ જામનગર, પોરબંદર અને જૂનાગઢ આ સાથે ભાટિયા તેમજ જે ભાણવડ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ આગામી 2 થી 3 દિવસની અંદર જોવા મળશે. આજ રાત્રિના ગુજરાત રાજ્યનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધશે તેમજ આવતીકાલ વહેલી સવારથી લઈ અને બપોર સુધીનું હવામાન જે અંબાલાલ પટેલે નક્કી કર્યું છે એ પ્રમાણે થઈ શકે તો એમાં નવાઈ નથી, કારણ કે અંબાલાલ પટેલે પણ આ આગાહી અગાઉ આપણને જાણકારી સ્વરૂપે આપી હતી. અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. અપર એર સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે USCની સિસ્ટમ લાગુ થશે અને લો પ્રેશર સિસ્ટમો અસર પહોંચાડશે અને આમ જોતાં ગુજરાત રાજ્યની અંદર મે મહિનો પૂર્ણ થવા આવશે ત્યાં તો ચોમાસાના જે છે એ શ્રી ગણેશાય થઈ જશે એટલે કે ચોમાસાની જે છે એ શરૂઆત મે મહિનાથી શરૂ થઈ જશે. તો ગુજરાતના ઘણા બધા ખેડૂતોને પણ એ જ સાવચેતી આપવાની કે જો તમે ખેતી માટે જો આ વર્ષનું ચોમાસું ઉપર નિર્ભર છો તો ખાસ સાવચેત રહેજો, કારણ કે ગયા વર્ષે પણ ખેડૂતોની ખેતીને જે છે મોટું નુકસાન ચોમાસાના વરસાદને કારણે થયું હતું. આગોતરો વરસાદ અને પાછોતરો વરસાદ. તો હવે તમને એ જણાવીએ કે આપણી આ YouTube ચેનલના માધ્યમથી તમને દરેક પળે સમાચાર જે આગાહી છે એ મળી જશે, કારણ કે હવામાન સમાચાર છે એ ડે ટુ ડે બાય અપડેટ થતા હોય છે. જો આજે તમને આગાહીમાં 5 મેથી લઈ અને વરસાદની સિસ્ટમ 10 મે સુધીની દર્શાવી હોય તો આવતીકાલે 4 તારીખ છે તો 4 તારીખે જો નવી આગાહી આવે જેમાં સ્કાયમેટની આગાહી તેમજ વેધર રિપોર્ટ આ સાથે વરસાદની જે આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે તે સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા પણ અગાઉ આપણને માહિતી આપવામાં આવે છે. ગ્રહોના, નક્ષત્રો અને વિચલિત થતી પરિસ્થિતિના કારણે આ સ્થિતિ નક્કી થતી હોય છે અને એમાં પણ મોટા પ્રમાણમાં જો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળે તો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવે તેની આગાહી આપણને મળતી હોય છે. અને એમાં પણ વાદળોનો જે ઘેરાવો છે અત્યારે સૌથી મોટો વાદળોનો ઘેરાવો જે છે એ તમે ભારત દેશની અંદર જોવો છો તો હૈદરાબાદ છે, વિજયવાડા છે તેમજ રામગુણ ધામ છે, સાથે જબલપુર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, બાલરી છે, આ સાથે નિરોલ છે અને જે તમે જોઈ શકો છો એ પ્રમાણે બેંગલુરુ છે, સાથે ચેન્નઈથી લઈ અને પોંડુચેરી આટલા વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો છે. એટલે કે આ તમામ રાજ્યોની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણના ભાગરૂપે મે મહિનાની અંદર જો શરૂઆતી દિવસોની અંદર દક્ષિણ ભારતથી લઈ અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જો વાદળોનું વાતાવરણ જોવા મળે તો એ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપથી મધ્ય ભારત તરફ આગળ વધે અને મધ્ય ભારતમાં જો એક વખત સિસ્ટમ કોઈ પણ પ્રકારની પહોંચી ગઈ તો એ સિસ્ટમ યુટર્ન લઈ શકે છે. કાં તો એ પશ્ચિમ ભારત તરફ જઈ શકે, કાં તો પૂર્વ ભારત તરફ અથવા તો ઉત્તર ભારત તરફ. તો હવે અત્યારે જે સિસ્ટમો જોવા મળી રહી છે તેની આપણે ટ્રેક કરીએ તો એની ટ્રફ લાઇન જે છે એ દક્ષિણ ભારત સાથે સાથે બંગાળની ખાડી અને બીજી તરફ અરબ સાગરના દરિયા આ ત્રણેય ભાગ તરફથી આગળ વધી અને મધ્ય ભારતમાં વહન કરશે અને મધ્ય ભારતમાંથી જે સિસ્ટમો છે એ પછી આવનારા દિવસોની અંદર એટલે કે
16 મેથી લઈ અને 18 મે વચ્ચે આપણને એક માહિતી બીજી મળશે. સાથે સાથે 20 મેથી લઈ અને 26 મે વચ્ચે એક નવી માહિતી મળશે. અને જૂન મહિનાની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ એકાએક મોટા પલટાવ સાથે બદલાશે તેની આપણને માહિતી મળશે. તો આ દરેક માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર પણ જણાવી દઈશું. બીજી નવી માહિતી પણ આપણે છે સામેલ કરશું, કારણ કે હવે ચોમાસાના દિવસો છે એ ઓરા છે, એટલે કે દિવસો દૂર નથી. ચોમાસાની શરૂઆત છે એ ગુજરાત રાજ્યમાં વિધિવત ચોમાસું જે છે એ ક્યારથી બેસવાનું છે, કઈ તારીખથી બેસવાનું છે, એની સચોટ માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ સાંજે અને વહેલી સવારે મળી જશે.